જય જય ગરવી ગુજરાત મારા કડે જાઓ શું કહો બોલો. આજે આપણે એટલે હું નવો છું આમ તો વિડીયો બનાવવામાં, તો હું આરપી ગ્રેન્ડ રમું છું અને ગુજરાતીમાં આપણે વિડીયો બનાવવાના છીએ. આપણો કન્ટેન્ટ મોસ્ટલી ગુજરાતી હશે. મારું નામ પ્રિયેશ છે અને હું તમને ગુજરાતીમાં કન્ટેન્ટ આપીશ. તો આપણે આજે તો આપણો જે ગુજરાતનો જે આપણો દેશી હોય એ રીતનું આપણે રમશું. જેમ કે વધારે ગુજરાતી થઈ ગયા યાર, થોડું વધારે પ્રોફેશનલી બોલી ગયો હું અહીંનું. તો આજે આપણો ટ્રક ચલાવશું. ટ્રક ચલાવવાનું મન થયું, ચલો ટ્રક ચલાવવા. યો ભાઈ તો આવી ગયો છું આપણે ટ્રક ચલાવવાની જગ્યા ઉપર. અહીંયા કણ આપણા ટ્રક મળી જાય, આપણને પાડા ઉપર ટ્રક મળી જાય અને એના આપણો ડિલિવરી જે ઓર્ડર હોય એ પૂરા કરીએ એટલે આપણને પૈસા મળે. અને આગળ હું તમને કહીશ કે આ ગેમ કઈ છે અને આરપી ગ્રેન્ડ છે આમ તો, પણ એમાં શું હોય ને એ હું તમને આગળ સમજાવીશ. પહેલાં આપણે ટ્રક લઈ લઈએ એટલે હું તમને ડ્રાઇવરિંગ કરતાં હું તમને સમજાવી દઉં. હલકાના મન ગમતી ઘટના. પહેલાં આપણે ઓર્ડર લઈ લઈએ એકાદો, જેથી હું બહુ પ્રોફેશનલ બોલી જાઉં પહેલાં એટલે હવે મારી ગુજરાતી થોડી જે હું બોલું એ રીતની ગુજરાતી હવે હું બોલું. ખોલી લઈએ આપણે પહેલાં. આવી રહ્યું 261થી ઉપર એક કે નહીં, તો આપણે 261 વાળો લઈ લઈએ ઓર્ડર. ચાલો ભાઈ ફટાફટ હું ગાડી મોડી લઉં. હલવાણા બાવળિયા હે ભુવાજી, હલવાણા મેં કડવાનું કરો. હું આમ તો ભાઈ હું કાર ડ્રાઈવર હું, પણ ટ્રક ચલાવવું એ કળિયાવાળા મૂકવામાં ભાઈ. જે કે મને ટ્રક ચલાવતા આવડે પણ બહુ ઓછું આવડે. હા તો ભાઈ હું તમને સમજાવી દઉં. આ જે ગેમ આ આરપી ગ્રેન્ડ, આનું આખું નામ આરપી ગ્રેન્ડ. હા તો આ આરપી ગ્રેન્ડ ગેમ અને આમાં તમે બધું કરી શકો. જેમ કે જે કે હું અત્યારે ટ્રક ડ્રાઈવરિંગ જોબ કરું એમાં લાકડા કાપવાની જોબ હોય, પછી આમાં પથ્થર તોડવાની જોબ હોય, પછી આમાં તમે બહુ બધું કરી બી શકો. જેમ કે તમે ડોન બની શકો, ગેંગસ્ટર બની શકો, બિઝનેસમેન બની શકો. અને ભાઈ મેં કાંડ તો કરી નાખ્યો. જેન્યુઅનલી જેમાં પેલા બિઝનેસમેનના કપડાં હોય ને એ પહેરીને હું ભાઈ આવી ગયો છું આમાં. ભાઈ હું આમાં બોલો. ટ્રક ચલાવવા માટે હું પ્રોપર હોય ને પેલું પહેરીને આવ્યો ભાઈ, સૂટ પેન્ટ પહેરીને આવ્યો. મારી વાત થાય ના થાય. અને ભાઈ આને એક આપણને ગેસોલિન આપણે પહોંચાડવાનું હોય. આમાં ગેસોલિનનું જે પેલું આવે એ નીકળવા માંડ્યું અને હવે ગાડી થઈ જાય ભારી. જે કે અત્યારે ભારી હતી, અત્યારે ઓછી ચાલતી હતી, પણ હવે બહુ ભારી ચાલશે ગાડી, એટલે ચાલશે જ નહીં. હા ભાઈ તો હું ફંટીનો ડ્રાઈવર હું એવું થઈ ગયું અત્યારે કે ફંટીના ડ્રાઈવરનો રોલ્સ રોયસ હાલત શું થાય એવું થયું. મેં અત્યારે ગાડી ભરાઈ દીધી. આમાં આ ડિવાઈડરમાં મેં ભરાઈ દીધી ગાડી. ડિવાઈડર જ કહેવાય અંદાજે. હા ભાઈ આ ફેન્સમાં મેં ભરાઈ દીધી ગાડી. હવે આ ગાડીને મારા ફટોફટ ઈકણ જઈને ઓર્ડરમાં પેલા જોડે જઈને મારા પૈસા જે મેં એને આપ્યા એ પાછા લેવા પડશે અને એક બીજી ગાડી લઈને આવું ભાઈ. ચલો ભાઈ જલ્દી. હા ભાઈ તો હું પાછો આવી ગયો છું. ફંટીના ડ્રાઈવરનો રોલ્સ રોયસ હાલત શું થાય ભાઈ આપણે ભરાઈ ગયા ના, નીકળી ગયા. હા મેં કીધું પેલી ફેન્સ લાગી આખામાં. ચલો ભાઈ જલ્દી કરીએ. અને ભાઈ તમારા ગુજરાતી ભાઈને એક લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. આપણે કંઈ નવું કર્યું હોય એટલે આટલી ઘડી મારો ચેનલ હતો, પણ મેં ગુજરાતીમાં તો ઓછા વિડીયો બનાવ્યા હતા ગુજરાતીમાં. એના કારણે એરો ચેનલ
મને એટલો કંઈ ખાસ ગમે નહીં, કારણ કે વધારે તો હિન્દી વિડીયો હતા. તો એનો ચેનલ હવે આપણે વધારે નહીં શું કહેવાય વધારીએ. અને હવે આપણા એનો ચેનલમાં આપણો ગુજરાતીમાં જે આપણા વિડીયો છે એ નાખશું હું વધારે. અને આપણે આમાં ફેમિલી બનાવશું, જેમાં ભાઈ તમારા આપણા દરેક જે મારા વિડીયો જોવાવાળા હશે એમને આવવું હોય તો આવો ભાઈ. આપણે બધા ભેગા રમશું. આવી જાઓ અગર તમારે રમવું હોય તો. આરપી ગ્રેન્ડ ઓપન વર્લ્ડ કરીને ગેમ એ તમે હલવાઈ ગયા. પાવડિયા હબુઆજી હલવાણા જૈનમાની ના તન્ના ગયો. ચલો આગળ. વાડ મારો શું કહેવાય આપણો હા બંકો રે વાડ તાડ આઈ. ચલો બસ હવે આપણે સામેથી આપણો જે સામાન જે કે આ બંદૂકોનું હશે, કારણ કે આ પેલું આ ઉપાડીને આપણને પહોંચાડવાનું ગવર્મેન્ટે કામ આલ્યું એટલે સારું જ કામ હશે. ગવર્મેન્ટે આલ્યું આ બધું કામ, એટલે આપણે જવાનું ફટોફટ. હવે જે લોકેશન આલે એ લોકેશન ઉપર ડિલિવર કરી દઈએ ફટોફટ, એટલે આપણું જે કામકાજ છે જલ્દી પતી જાય. ભાઈ આ ઘરો તો જુઓ યાર, આપણો એક ટાઈમ ઉપર ઘર હશે ભાઈ. આવું જેમ કે મારી જોડે એક આઈડી છે ભાઈ, પણ એ આઈડીમાં શું ખબર કે હું એક બીજી ફેમિલીમાં આવું, એટલે મારે ને એ ફેમિલીમાં લોયલ રહેવાનું, કારણ કે આપણે ગુજરાતી છીએ યાર. ગુજરાતી મિત્રતા કરે એટલે પતી ગયું. હા તો આપણે ગુજરાતી મિત્રતા કરીએ એટલે પાકી કરીએ યાર. એ માટે હું એ ફેમમાં નીકળ્યો નહીં, પણ આપણે પોતાની એક ફેમિલી કરવી હતી, કારણ કે આપણે ગુજરાતના સર્વરમાં નામ લાવવાનું ઇંગ્લિશ વનમાં. જે કે અગર કોઈને આવવું હોય તો એ ભાઈ શું નેકાળી ભાઈ મેં બોર્ડ વચ્ચે. હા તો કોઈને આવવું હોય તો કમેન્ટમાં લખી દેજો. હા ભાઈ મારે આવવું હોય તો હું તમને આગળ દાડો હું વિડીયો અપલોડ કરી દે. ભાઈ પપ્પાનો ફોન આવી ગયો તો કોઈ વાંધો નહીં. અત્યારે આપણે પપ્પાને ફોન કરી દઈએ એટલી ઘડી, પણ એ તો ભાઈ કરી હેરો. અત્યારે પહેલાં આપણે બહાર નીકળી જઈએ, કારણ કે બાપનો ફોન પહેલાં ઉપાડવો પડે, નકર બાપ સાફ કરી નાખે આપણને. એટલે સમજો ભાઈ તમે. અત્યારે આપણે આગળ વધી જઈએ. આઈ થિંક ભાઈ અહીંયા આપણો વિડીયો ખતમ કરવાનો, કારણ કે ભાઈ આ ટ્રક મારે તો ચાલવાઈ રહ્યો ભાઈ. મારો મસ્ત મૂડ હતો કે હું ટ્રક ચલાવું, પણ ભાઈ આ ટ્રક મારે તો ચાલી રહ્યો ભાઈ. મને ટ્રક ચલાવતા આવડે નહીં. મારે ફંટી ચલાવે, પેલી ફંટી આવે તો ઓલ્ટો 800 ખોલી નાખો ભાઈ આને. ખરેખર મારો ઓલ્ટો 800 ચલાવે ખરેખર. મારો ઓલ્ટોનો ડ્રાઈવર થઈ જવાય મારા નો હડા, અને હવે ફોડી નાખો. ફૂટતું હોય ને ચા લોખંડનું બન્યું, ટાટા લોહાનું બન્યું. પણ મારા કળી જાઓ આજ માટે આટલું જ. મળીએ કાં તો બીજા વિડીયોમાં. અને તું હનો આવી, તું ને કાં છે મગજ ચડ્યો મને નેકળ સાફ કરી નાખ્યો તારા મનને. નેચે ઘાસમાં પાડી નાખ્યો તારા મનને. હા તો ચલો આજની વિડીયોમાં આટલું જ. મળીએ બીજા એકાદા વિડીયોમાં. ત્યાર માટે જય ગરવી ગુજરાત.